ખોડિયાર માતની આજ મંડપ યેરો પાણ રે રેણુ જન રામ રે ये बालुड़ ने हट करे ये रमान ये रो पाण रे रेणु जन राम रे
મારા મંડળ કેરી જોને રીત કરું મારા મંડળ કેરી જોને રીત ભલો સાંભળીએ કહે દે રે સબ મારી સાંભળો રે વિજયાજ માતા નારે એ મેલા રે તેનું મારા સેટા બેસતો રે तैयार हसी के परसाद नोले तैयार हसी के परसाद आधा ना ये मेला रे नो मारा सेटा बेसतो रे दिया दिया करू रे ये कहीं मेरे देव को छुटा रे
ધડકાટા લઈ ઉતર્યો હતો અને આપણો દરિયો આવ્યો હતો અને એ દરિયામાં આય મારું એ માં ખોડિયાર નવકંઠે કહ્યું કે નવકંઠ આ દરિયામાં નાના ઘોડા ઘોડા આય દરિયામાં ઘોડા ઉતરી જાય અને તારી હારે તકલીફ નહીં રૂપ નો રહો તો આ ખોડિયાર એ દેદી ચકલી ના રૂપ મારે દરિયા
વિનંતી માં ખોડિયાલ માની આપણે ચૂંટણી લેવાની છે આ છોકરાઓ ઘરે કેઠા બે જાઓ માં ખોડિયાલ માની આપણે ચૂંટણી લેવાની છે તો ચૂંટણીના ખાલી 51 રૂપિયા રાખેલ છે આપણે 51 ચૂંટણી લઈ આગળ આપણું અભ્યાસ ચાલુ કરવાનું છે અને જે કઈ પૈસો આવશે એ તો તમને ખબર જ છે કે ઈશાભાઈ રામાપીરના મંદિર વાળા અષાઢી બીજ ઉજવે છે રામદેવજી મહારાજનો વરઘોડો આપણે અહીંથી નીકળે છે તો આપણે માં ખોડિયાલમાંની 51 ચૂંટણી કરી આગળ આપણો અભ્યાસ ચાલુ કરવાનું છે તો માં ખોડિયાલની પહેલી ચૂંટણી કોણ મળે છે હાલો હાલો બે ચૂંટણી આપણે ઝડપી બોલ નાખો એટલે આપણો વિજ્ઞાન આગળ ચાલુ થાય હાલો ત્રણ થઈ એ હમણાં આઈ કાઈ નીચે છે કમતારે તું આટો માર લે કમતારે પછી આપણે લે ગણ નાખો ये पण जोने जहान जहान देखी मोने ये पण जोने मातजी नो भण जोने नी भन मन सिद्धमा हेरो में आवे होमरे भरे रे હાલવાનો દેવલો હમી હે ખોડિયાલ છે રે જોગ માયા રે મામણી ખોડિયાલ છે જોગ માયા
હલો હજી માં ખોડિયાની ઉમળી ચૂંટણી થઈ છે સિંધાભાઈ હજી ઓગણી થઈ છે હા પણ અહીંયા આપણે 51 પૂરી કરવાની છે હા હજી 19 થઈ છે એ બાબુ હા બધા 50 હો આપો તોય થઈ જાય એટલું બધું પબ્લિકમાં તો અમને આમ કઈ ગાવાની મજા આવે હા હાલો હાલો જલ્દી બોલ નાખો હાલો ઝડપી એ બે નો ઉભા હાલો અખ્યાન માર્યું અને 5 મિનિટ લેવાની છે આપણે હા આપણે જેને અખ્યાન રમાડ્યું હોય એને 5 મિનિટ લેવાની માં ખોડિયાર એટલે આ ઝડપી 5 મિનિટ આપી જાઓ હે કોને મારો માનો રોજો બાયો કોને મારો માનો રોજો મારી આય ખોડાનો રોજો મારી બસરાની હાલો આપણે ઘર બંધ તરફથી 5 મિનિટ આવી હે એ ઘર ધણી આયા અત્યારે રમાડ્યું અહીં આયા 5 મિનિટ લાવવાની પણ અહીં આવશે હા હા ચકોબેર તરફથી માતાજીની 5 મિનિટ 250 રૂપિયા એ આઈ તો 50 રૂપિયા લઈ તો હાલો 50 રૂપિયા જ દઈ હવે આપણે 24 થઈ છે ખાલી
કેતાભાઈ એક લાઈન એખી આગળ ચાલુ કરશો હાલો ખાલી એક મુંદરી બોલી જાવ એટલે 25 નો મેલ કરીને આપણે એખી આગળ ચાલુ કરીએ અને કામ ગાવામાં હવા પડતો સિંગાભાઈ પાસે લઈ લો હા એ બોલીએ માં ખોડિયાર માતની જય પચાસ પાછા જોઈએ એક લઈ લે 50 પાછા 50 પાછા આપજો જીવરાજ માજા તાલે ખોરિયાલ સમારે હે ભલાયા હે માને નગે લાગો ભાઈ આજો માજા તાલે ખોરિયાલ સમારે હે ભલાયા
બોલ્યા આપણા ગામમાં કેમ ચાલી રહ્યું છે પ્રધાન? તમારા જેવા રાજા મારા જેવા પ્રધાન કેમ ચાલતું હોય શાબાશ પ્રધાન. હાજી કોઈ દાડો નગર ચર્ચામાં ગયા નથી, માટે નગર ચર્ચામાં જવું છે. હાલો એવા રાજના હે પ્રધાન બને મોબાઈલમાં રિઝલ્ટ સારું આવે અને ચાર્જિંગ ઓછું પડશે. ચાર્જિંગ ઓછું પડશે નવા ફોન. લાઈટ ધીમી જ છે. હમણાં દૂરમાં એ લાંબુ કરવું. એ બબલુ રે નાખું લંગર્યું નાખું લંગર્યું લાંબુ કર્યું બેઠા બેઠા ચાર્જિંગ થાય એમ કરવું રે ચાર્જિંગ હોસ્પોટ માં નાખ્યું લાઈન કરીને કે હોસ્પોટ માં નાખો લાઈક વાળી લે આમે લે એ વામણી કરવા આયા ખેડૂત ભાઈ વામણી કરવા આયા આકાશમાં વીજળી ચમકે ખેડૂત ભાઈ આકાશમાં વીજળી ચમકે હવે પ્રધાન ખેડૂતો કોક સારા કામે જતા હતા. આજ મને જોઈને એવું ત્યાં ફરતો જાવ પૂછો. અરે ખેડૂત ભાઈ અમારા જેના પૈસા કેમ ભૂલી ગયા? અરે પ્રધાનજી અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે. શું ભૂલી ગયા? અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે હમણાં પાછા વળી ગયા. શું ભૂલી ગયા? અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે અમે સાચું કહીશું તો એમને ખોટું નહીં લાગે ને. અરે મહારાજા સાચું કહેશે તો ખોટું નહીં લાગે ને. હવે ખેડૂત ભાઈ સત્ય કહેશો ને તો રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમને હેઠળના માર્ગ મળશે. તો સાંભળો મહારાજા એ આજે અડાસા એ પડસા વાતું જોને ચાલતી રે એ અજમલ વાંગીએ વાય વાંગિયાના સુપન નો રે વાય અને અડાસા પડસા વાતું જોને ચાલતી રે અને અજમલ ખેડૂતો આજે તમે એમ કહો છો ને સહેજ મને વાંચ્યો કે ભાઈ તો હું પણ કહું તમે સાંભળો. કહો મારે હે વિલાસા ને લક્ષ્મી સગુગાદી કરી રે
અરે મહારાજા તમારું કેવું શક્ય છે જો તમારા રાજમાં ગાડો ગોબડો કે લંગડો કોઈ રાજકુંવર હોય તો રાજની ગાદી સંભાળી એટલે મહારાજા નહીં તો રાજને એકની તાળા દેવામાં આવે મહારાજા હા ખેડૂતો હાજી તમારી વાત કેવી સત્ય લાગે છે તમે સારા સકને લઈ વાવણી કરવા જજો ખેડૂતો ભાઈ વાવણી કરવા જજો એવા સારા સુગન લેવા હાલ્યા ખેડૂત ભાઈ સારા સુગન લેવા હાલ્યા રે હવે પ્રધાનજી હાજે આટલે બોલાસી તો સારું સાંભળવા મળ્યું છે ને રાજના મેના માંગે પ્રધાન માટે આગળ વધશું તો સારી વાત મળશે આજે પ્રધાને આજ રાજની રહીએ તો મને મેના બોલે છે માટે આજે આગળ વધી આગળ કાંક જાણવા મળશે આજે હાલો પ્રધાન એવા રાજને પ્રધાન બને ચાલ્યા રે મારો નથી હવે ચોખ્ખું રહે ને ये मारा काठिया वड़मा को गली आने तुम्हारो भूलो पड़ी जाने तुम्हारा भगवान ये पर तू थाने मारो मोगदी मोगेरो मान रे अरे रे तन सर्वे एक आज भुलावी दवसा भड़ा ये जी आज हुरे हे रबारी रे पोतोरणा गधरो ये हुरे हे रबारी रे पोतोरणा गधरो
હાથી કેમ લઈ તું મળો લાય વન વગડામાં હું એકલો ટૂંકો લાય મારા નાના ભાઈ આજે રતન નો એ બોલાવે રે રૂપલા હાયા હાવ હજે બોલાવે રે રૂપલા હાયા હાવ આજે રતનો એ બોલાવે રૂપલો આવીયો રે આવીયો રે દિનારણ મેલે આવીયો તળિયો બોલા આજ મોટા ભાઈ બોલાવે ભાઈ આવીયા રે જય ઠાકર અત્યારે બોલાવવાનું કઈ કારણ અત્યારે બોલાવવાનું કઈ કારણ છે તો આપણે બોલવું ક્યાં બોલાવો પડે બોલે તો બોલો એ આજે રૂપા કાકા હે બોલાવે બગુડી આયા રે આવીને મારા છોકરા આવીને મારા લાલ હે આવજે તળિયો મોજા રે આવજે ક્યાં હતો અહીંયા શું કરતો હતો અહીંયા હાંડણી બનાવવાની હે તને મેં ક્યાં મોકલ્યો હતો તો ગયો તો આ તા ઓપા બોલાવે બોલો અને ક્યાં હતો બતા વાડી શું કરતો હાંડણી બનાવવા મોકલ્યો તો કઈ સારું મોકલ્યો તો બતા તો કેમ નથી ગયો એટલે હજી નાનું છું હજી તારા આણા ન હોય બધા હજી તાર વાત અરે એક રૂપિયો આપું મીઠા મારા ગૌરી સરવા PUBG રમેશ ફ્રી ફાયર રમેશ તો કે કોના વાદે કોઈના જેડો બટા તો હજી તું નાનો છું તારે હજી આણા ન હોય હજી તું 20-25 વર્ષનો થા આમ મે મને રાખું બટા તારા આણા દેવી જા આપા તું હાલ તો થા જા મે તારી વાય વાય કરી અને આયા લે બસ તારે હારે ન હોય
જા તું ઘરે જા તારી વાય આવી જા તમે જાઓ ये आड़ला तेड़वा हाला रे बारी भाई आड़ला तेड़वा हाला रे ये सामे थी बढ़िया सामे थी बढ़िया ये मल राजा तो मानेरा हाला रे अरे यार आज मन तो बेटना बापू तो हाज આપણે બીજો પણ વાટો રે તો હાલ આપણે હવળું ભરીને ઉભા રહી જઈએ મીરા હવે પ્રધાનજી હાજ કોઈ ગબાવ્યો આજે સારા કામે જાતા હતા હે પ્રધાનજી કોઈ ગબાવ્યો સારા કામે જાતા હતા આજે મને જોઈને એવું કેમ થઈ ગયા માટે તપાસ કરો મારી પાસે 5 રૂમ ના હે પ્રધાનજી કેમ આવડે પણ બોલી બેસો અમે અમારા કામ ઉભા છે પ્રધાનજી અરે કામમાં ઉભા હોય તમને સાચું કહો અરે પ્રધાનજી તમારા રાજને જે કે કહો કે હાજી તમારી ભાઈ ગયે મને પણ ખાસ બોલે તો સમજી હા હવે કમાયો હાજી તો જન્મ સત્ય બોલશે ને કમાયો હાલો હાલો હાજી ગયો તમે કમાયો સત્ય બોલશે ને તો મારા રાજમાંથી તમને નામ મળશે હવે જે જૂઠું બોલે છો તો તમને હેન્ટલના મારવામાં આવશે કમાયો આપ તમે સત્ય કહો છો તો આજે તમે મારા વિજય વાત કહું લાગ્યો આજે તમે મારા ભણીને સાંભળ્યું મારા રાજન કહી શકો છો જી આજ રબારી એ કહે ને રાજન મારે સાંભળો રે ભગવાયો કરું મારા રૂચિ આની જો ને વાત કરું મારા આજ તમારી વાત કેવી મને સત્ય લાગે અરે રાજન આજ જોકો એક વાત સાંભળો બાબાજીઓ આજે હું કહું અને તમે સાંભળો ભલે મારા રાજન ये विना सारे लक्ष्मी सगुणानी करी रहे
હાજ લાસા લસવી સગુણા તને તને દીકરી કાઢ ગઢના આંગે નમ ગઈ છે અરે રાજા આપની કેવી વાતો સત્ય છે રાજા જો કોઈ આજે બાળો કે બકરો આજ દીકરી તો ભક્તિનો માળો કહેવાય રાજા આજ કાલે પાછો આવે અને સૌ સૌના પોતાને સાચી કરી દે રાજા જો કોઈ બાળો કોઈ જો બકરો કોઈ લંગડો કોઈ લૂલો હોય તો આપના રાજ સંભાળે નગર રાજાના રાજને તાળા લાગે મારા રાજા એ વાત છે મગીએ ભાઈ માટે તમે સારા સગણા લઈ અને તમારા જગ્યાના આંગળા કટાવા જજો અરે ભલે રાજા એ સુકનિયા લઈને હાલ્યા રે મારી ભાઈ સુકનિયા લઈને હાલ્યા રે હવે પ્રધાનજી આટલે મોટા છે તો સાંભળો મળ્યું છે આજે લઈએ કે આજે મને મેના મળ્યું છે માટે આજ મારે હઠ લેવી છે સતીને બોલાવો પ્રધાન ભગવાનજી તમે અત્યારે જાઓ નવો મને યાજ પગ ધન હે બોલાવે રજ મતયા ભજરે આવો તમે ગાજે ને દરબાર પગ ધન હે બોલાવે રજ મતયા ભજરે આજે પરદાન બોલાવે મીનડબા આવી રે આજે કોઈ દિવસ મને બાંધો બેટી રાત પણ ચાલ્યો ગયા ભૂતિયા તારી માતાને બોલાવીને શિપાળને ગયા શિપાળને બાંધો આજે 20 વર્ષથી પરણી આવી આજે ક્યારે મારા નાથના મોગડા ઉદાસ નથી જોયા હે આજે મારા સ્વામીનાથ અમારા ઘોડા રયતની સભા લેવા ગયા હતા પાછા વડાતા ત્યાં પીકીમાં લગ ઉદાસ ત્રાસ કદાચ અમારાથી વેપાર તમારે ગુનો તો નથી થયો જે અમને પણ અમારા સ્વામીનાથ જોઈને ઓળી તમને પાસે લાવી સરોણાના વદન પર દુબળાની વેદના પૂછું બની શકે તો મને ભાડ ભળવો કરવો હે આજે રાણી રે આવીને રાજના સરણે નમે
આજે તમે એમ કહો છો ને આજ સ્વામીનાથ કેમ બોલતા નથી માટે સ્વામીનાથ બોલે તમે સાંભળો સતી એવા રાજમાં હે જગાવે છે રો માતાવે હાથ તમે એવું કહો છો ને કે લાસા લક્ષ્મી સગુણા કંઈક દીકરી છે માટે હું કહું અને તમે સાંભળો છો તે કહો તમે એવી લાસા ગે લક્ષ્મી સગુણા એવું કહો છો તમે લાસા લક્ષ્મી સગુણા કંઈક દીકરી છે સતે હા સ્વામિનાથ આપ કહો છો વાવણી જોતા પણ ખેડૂત ભાઈ પાછા વળે છે એમ એની ઘણી આપ કહો છો આણેલી જતા પણ રાયકા ભાઈ પાછા વળે છે સ્વામી ખરા કે સ્વામિનાથ હાજ આપણે આંગળી લાસા લક્ષ્મી સગુણા જગદંબાને પણ જાગી જાય પણ કોઈ જોગમાય છે દીકરી આંગળી નસીબમાં બને છે સ્વામિનાથ તો કઈ રીતે વાંધ્યા કહેવાય ઘણી કઈ રીતે વાંધો છે મારા સતે
હાજ કોઈ રાજગાદી સમગ્ર એવા આપણા દીકરા નથી જતે માટે મને આજે વનમાં જવાની રજા આપો સતે આજે વનમાં જવાની રજા આપો સતે હા સ્વામિનાથ આપ જો કાશી વિશ્વેશ્વર જવાની વાત કરતા હો ને ઘણી તો અમારી કોઈ ના નથી મારા નાથ અને આજે આપણે આંગણે દીકરી સગડામાં રમતા રમતા 16 વર્ષની લાયક થઈ ગયા છે ઘણી તો ઘરને એક આંગણે ઢોલસાને વગડાવી દીકરી સગડાના પીળા હાથ કરી પછી તમને 16 સજી સરકાર જરૂર વન જવાની આજ્ઞા આપીશ ઘણી કારણ કે તમારા ગયા પછી અમારો હૈયાનો પણ હરવો થઈ જાય હે હા સતે પ્રધાનજી રાજમાંથી સાગરના સાગા ભોગદેવને બોલાવો હલાવતો નહીં એ કોનો હે સનલાનો હે રમજાનો કઈ ગયો રમજાન થોડો પાછો રખાય યા દે પર ધની હે બોલાવે ભોગદેવયા હજગે વિરામ જો રાજે દે ફેરવતો રહેજો આજ ભરો ધંધો લાવે કોણ દેવ આવી યારે આજે ભરો ધંધો લાવે કોણ દેવ આવી યારે સોમવારે કામ કર્યા હરે બોલે હાજે આપણી દીકરી સગુના ઉમરે લાયક થઈ ગયા ઉમર થઈ ગયા એમ હા ગોદેવ ક્યાં દેશ જવાનું અરે ગોદેવ હે પ્રદેશ જાજો સંદેશ જાજો હે તો સિંગલ ગોડે નહીં જાતા અરે મહારાજા સિંગલ ગાડી જવાનું નહીં કારણ હું અરે ગોદેવ સિંગલ ગોડે જવાનું ના કારણ એક જ છે ગોદેવ કે રાજા પડિયા લાગે મારે ના રવા દે મસ્ત મુક દે રવા દે કે મહારાજા જાઓ તું તારા ક્યાં જાઓ આજે હર કેમ મંગલ ગોલ દેવ આલી યારે
લઈ આવું માતા રે મારી મહાબલડી માતા રે મારી મહાબલડી માતા લડીલા તું પાય માતા લડીલા તું પાય હાય શક્તિ રે માતા રે મારી મહાબલડી માતા વ્યવહાર કરું હા હું સમસ્તી મારું દુનિયા નામ કહેવાય હાય મા ભવાની હાજ સત્તા કેદાર હાજ ભટિયા કોઈને એમો નથી મા ભવાની આપને નમન કરી દે છે મા ભવાની અરે રાજ્ય સુધી મા ભવાની ને રેમો છું હતી પણ એવો કોઈ કાયર કે આજ કોઈ રાગ નથી કે આજે ભટિયાર પણ આજે કોઈના કોઈથી રાગ રેમો નથી અને આજે નમવાનો વણ નથી તો લાઈ આજ મા ભવાનીને કહું છું કે હે ભવાની આજ જ્યાં મારો જંગ ચડે અને જ્યાં આજ હું લડાઈ મેદાનમાં ઉતરું જ્યાં પેલા આજે મને હારવા દેતી ને તો હારવા દે ઈ પેલા હાથ પર મોઢ વાળું કરી દીધે એ બજાર ના કરે તારે બજાર ના બોલાયા બદલાવી
આજે આપણા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે પ્રધાનજી? અરે મહારાજા, તમારા જેવો રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આ રાજમાં શેની પાણી હોય? સમજ પ્રધાનજી તો હાજી આપણા રાજ્યની અંદર ગયો ને ઘાત કરો કઈ રીતે કરો છે પ્રધાનજી? સારો ચાલી રહ્યો છે. અરે પ્રધાનજી તો હાજી માર્ગનો દુશ્મન કોઈ મનાને ગતિ કરવા માંગે છે પ્રધાનજી. તો હાજી રાજ્યના ચોકી ફેરા જોવા ફરો હાજી માણસ કોઈ અંગત નહીં નાખતો માણસ કોઈ બહાર એ કુમાય આપવા દો. ઋતિક ઓલો મેડી મને ખ્યાલ આવું મને અરુણા કીધું તો નથી જો તમે કે કહું છું પાણી ભરવું છે. હું કીધું પાણી ભરવા આવી છું. પાણી ભરવા આવ્યા હું? હા તમે કોણ? એમને નો ના ના રતન ઓળખાણ. થોડા પાછળ હોય મને બેહો દે કાય માર એ રે ને મસ્કરી નો હા આજે ત્યારે હું બાપુ પગાર હોય દીએ છે. બાપુ તો હવે દે માવા પાણીમાં. હા તે કહું છું પાણી ભરવા આવ્યા છે ને આ ઘડીક રાસે રમવા જશે. તો તને મોકો મળ્યો તો મને ઘડીક બે ગુબરા મારી લે. ઓકે વાંધો આપણે માન લઈએ એમાં હું. એવું બાપુ કઈ કહેશે નથી ને? એ બાપુ હું બોલે બાપુ તે આપણાથી ધીરે આયા નો આવે એમાં તે વગર દિવાળી જેટલા પૂછા મારી ભડા ભડી વાત હા ઈ તો લગતા મચ્છરિયા હોય ને એટલે ઉતારવા માટે બાપુ નહીં આવે તારો ના આવ્યો. જા બાપુ મને બે જગ મિત્ર પડે ઈ તો બે જવું પડશે. આઈ ખોડિયાર અમાર બાર રામા મંડળ એક રસ્તા રસ્તા પાછળ પીપાંગેરી સુધી માં પહોંચી ગયું હોય તો મારા વાલા જે કોઈ મજા આવે ત્યાં વરસતા રહેજો અને જે કોઈ પૈસો આવે તો આપણે ધાર્મિક રામા મંડળમાં જવાનું છે બાપુ. જો કોઈને ફરમાઈશ આપી હોય તો આપણે એમની ફરમાઈશને માથે વધાવી લેશું. હાલો હાલો અને પીતાંગરની અંદર સરખી સાડીઓ પાણી પડતી હોય રાત રાત્યો પણ કેવા રમ્યો હે હાલો હાલો
કેયોના મોર પીસ વાળા પેરવે સના મારે સુયા પડે મોરલા વાળા દેસના એ તમે આવજો યુબી દેલવાળા દેસના મારું સુયા પડે મોરલા વાળા દેસના તારો નેડ વળી વળી પીર આવું તાકે એ નાખીને તારો નેડ વળી વળી પીર આવું તાકે
સભા બેઠી બાપા વધારે પડતું નહીં, ખાલી 10-20 રૂપિયા આપો તો અમે દરેક મંડળમાં પાંત્રીસ સુધી એટલા ભેગા કરેલા છે બાપા. અને જે કોઈ પૈસો આવે તો આ મંડળમાં દેવાનો તમે કોઈ લઈ જાઓ ને બાપા. એ મને રણુજા જોવા લઈ જા મારા રોજા, રણુજા જોવા લઈ જા મારા રોજા, રણુજાના મન મોયા મારો મારવાડનો મોભી